નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા સૌનું મોરબી ટુડેમાં। આજે સૌને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છા। જન્માષ્ટમીના દિવસે આજે મોરબીની અંદર સાંજે 6 વાગ્યે આપ સ્ક્રીનમાં જોઈ શકો છો તેમ ભારે વરસાદ શરૂ થયો છે અને થોડા દિવસે અંધારું છવાઈ ગયું હતું અને હાલ પણ કાળા ડિબાંગ વાદળોથી રાતનો અંધકાર છવાયો હોય તેવો માહોલ અને સાથે જોરદાર વરસાદ મોરબીમાં મળી રહ્યો છે। આપ જ્યાંથી આ વિડીયો નાડતા હોય ત્યાં જણાવશો કે ક્યાં વરસાદ છે આપના વિસ્તારમાં। મોરબીમાં સારો એવો વરસાદ, શેરીઓમાં નદી શરૂ થઈ ગઈ હોય તેવા પ્રકારનો વરસાદ હાલ શરૂ થઈ ગયો છે અને કડાકા ભડાકા સાથે આ વરસાદ સમી સાંજે અંધારા ગપટ કરી દીધા છે અને 20 ફૂટથી આગળ કાંઈ દેખાય નહીં એવા પ્રકારની હાલ રૌદ્ર વરસાદ જાણે કહી શકાય એવા કડાકા ભડાકા। કાલે જેમ ઘડી કાલે વીજળી થતી હતી અને બિહામણા વીજળીના દ્રશ્યો જોવા મળતા હતા એવું જ આજે પણ સાંજે જોવા મળ્યું 6 વાગે અને જોરદાર પવન સાથે વાવાઝોડાની જેમ શરૂઆત થઈ અને બાદમાં આ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। શહેરના સામાકાંઠાના વિસ્તાર છે, ઉમા ટાઉનશીપની બાજુના આ દ્રશ્યો છે જે આપ નિહાળી રહ્યા છો અને મોરબીની અંદર આજે ગોકુળ આઠમ જન્માષ્ટમી નિમિત્તે વરસાદના વધામણા થયા છે। ખેડૂતોના હરખ માતો નહીં હોય, જરૂરિયાત મુજબ વરસાદ વરસી જતા ખેડૂતોના દિલે પણ ટાઢક વળી હશે। જોકે મેળામાં જવા માટે થનગની રહેલા બાળકો, અબાલ વૃદ્ધ સહિત સૌનો આજે મૂડ બગડી ગયો હશે કારણ કે વરસાદ આવવાથી તેઓ મેળો કરી શકશે નહીં, પણ ખેડૂતોના ભોગે મેળો યોગ્ય નથી। ખેડૂતો માટે આ વરસાદની જરૂર હતી અને આજે વરસાદ આવવાથી ખેડૂતો ચોક્કસ મનમાં મલકાયા હશે અને જરૂરિયાત મુજબનો વરસાદ થવાથી તેઓને પણ આગામી સિઝનમાં લાભ ચોક્કસ થવાનો છે। હાલ છેલ્લી અડધી કલાકથી મોરબીની અંદર આ વરસાદ શરૂ છે ને આપ લોકો જ્યાં ક્યાંય પણથી આ લાઈવ જોતા હશો આપ પણ જણાવશો કે જે મુજબ આગાહી છે 16 તારીખથી લઈને 20-24 તારીખ સુધીની જે આગાહી દર્શાવવામાં આવી છે જુદી જુદી, એ આગાહી મુજબ ગઈકાલે સાતમના દિવસે પણ મોરબીમાં સાંજના સમયે વરસાદ હતો અને આખો દિવસ આજે આઠમના દિવસ સવારે કોરો રહ્યો અને રંગે ચંગે કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવી અને કૃષ્ણ જન્મની ઉજવણી થયા બાદ આજે સાંજે 6 વાગ્યે પવનની સાથે વરસાદના કાળા ડિબાંગ વાદળો આવી ચડ્યા અને છેલ્લા અડધી કલાકથી મુશળધાર વરસાદ મોરબીની અંદર જે તસવીરમાં દેખાય છે તેમ નજરે પડી રહ્યો છે અને 20 ફૂટથી આગળ જોઈ ન શકાય એટલો અનરાધાર વરસાદ હાલ મોરબીમાં જોવા મળી રહ્યો છે। મોરબીના આ દ્રશ્યો છે, આપ જ્યાં ક્યાંય પણથી આ દ્રશ્યો નિહાળતા હોય તો જણાવશો કે કયા કયા વિસ્તારની અંદર વરસાદ છે, જેથી આપણા મોરબી ટુડેના જે વાચકો હોય તેમને પણ ખબર પડે કે કયા કયા વિસ્તારની અંદર વરસાદ છે। મોરબી ઉપરાંત કઈ કઈ જગ્યાએ માની લ્યો કે કોઈ અન્ય જિલ્લામાંથી પણ આપ આ દ્રશ્યો નિહાળતા હોય તો જણાવશો, જેથી કરીને જે કોઈ વાચકો હોય તેને જાણવા મળે કે ક્યાં કયા વિસ્તારમાં વરસાદ છે, માટે કોઈને ક્યાંય બહાર જવું હોય પ્રસંગમાં, તહેવારમાં તો તેઓ આયોજન કરી શકે કે શું કરવું। માટે તમે જે વિસ્તારમાંથી આ વિડીયો નિહાળતા હોય ત્યાં જણાવશો કે વરસાદ છે કે કેમ। આજે આ ગોકુળ આઠમના દિવસે
સારો એવો વરસાદ મોરબીની અંદર વરસી રહ્યો છે અને તમે જોઈ શકો છો કે મારી પગની ઘૂંટી ડૂબી જાય એટલું પાણી હાલ આ જગ્યાએ વરસી રહ્યું છે. બીજી એક સારા સમાચારની અરે દુઃખની વાત કરી દઉં કે અમારો આ અરુણોદયનગર વિસ્તાર છે, 40-45 વર્ષ આ બધી જૂની સોસાયટીઓ છે અને આ બાજુ આગળ તમે જુઓ તો ઠેઠ ઘૂંટું ગામથી લઈને જે પાણી આવે કાલિંદ્રી નદીમાં જાય, અમુક એથી આગળ આવીને હાઉસિંગ બોર્ડથી રામકૃષ્ણનગર અને ત્યારથી રિલીફ રોટરીનગર થઈને નદીમાં ભળતું હોય. આ બાજુ જુઓ તો સર્કિટ હાઉસ અને એનાથી આગળ જે ઉમા ટાઉનશીપનો વિસ્તાર છે એ બધું પાણી છેલ્લે અરુણોદયનગરમાં આ જોવો છો આ જ રસ્તે અને આ રસ્તે થઈને સામે નદીના પટમાં જતું હોય છે ભીમસર થઈને. તો આ જે વરસાદી પાણીનો નિકાલનો પ્રશ્ન છે આ પ્રશ્ન છેલ્લા 40 વર્ષથી છે. અત્યારે તો હજી થોડો ઓછો વરસાદ છે. જ્યારે આખો દિવસ આ જ પ્રકારનો વરસાદ ચાલે ને તો લોકોના ઘરમાં એક અડધો ફૂટ પાણી ગરી જતું હોય છે અને લોકોની ઘર વખરીને નુકસાન થાય. આવા પણ આ દ્રશ્યો આ મોરબીના સામાકાંઠે અરુણોદયનગર વિસ્તાર જ્યાંથી આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં સતત જોવા મળે છે. 40 વર્ષનો જૂનો પ્રશ્ન છે. અત્યાર સુધી પાલિકા હતી, અનેક રજૂઆતો કરી, કોઈ પ્રશ્ન સોલ્વ થયો નથી. હવે અમે આશા રાખીએ કે મહાપાલિકા આનો ચોક્કસ નિકાલ કંઈક લાવે અને જે આ 40 વર્ષ 4 દાયકા જૂના જે વરસાદી પાણીના પ્રશ્નો છે એ ચોક્કસ દૂર કરશે. અને અનેક લોકોની આ બધી જૂની સોસાયટી છે, રિલીફનગર, રોટરીનગર, અરુણોદયનગર, આ બધા વિસ્તારોની આ પાણીની સમસ્યા, વરસાદી પાણીની નિકાલની સમસ્યા છે. કારણ કે અહીંથી આ લઈ જાય તમામ જગ્યાએ પાણીનો આજે નિકાલ રહ્યો. આજે અત્યારે તમે જોઈ શકતા અમારો આખો પગના જે ભાગ હોય ડૂબી જાય એટલું. આ તો ઓછો વરસાદે. જ્યારે વધુ વરસાદ હોય છે ત્યારે એમ માનો કે 1-1.5 ફૂટ શેરીમાં અને અડધો ફૂટથી લઈને 1 ફૂટ સુધી મકાનમાં પાણી ગરી જાય. આવા પ્રકારની સમસ્યા મોરબીના સામાકાંઠા વિસ્તારની અંદર આજે અરુણોદયનગર વિસ્તાર છે તેની છે ને આ સમસ્યા આજકાલની નથી, 40 વર્ષથી છે. 40 વર્ષથી અમે સમસ્યાઓનો રજૂઆત કરીએ છીએ, અમારા માધ્યમોમાં અમે આને સ્થાન આપીએ છીએ, પરંતુ સરકારના બહેરા કાને અથડાતું હોય, ન અથડાતું હોય, કરે ન કરે કંઈ થતું નથી. જ્યારે આવે વરસાદ ત્યારે નોર્મલ જેસીબી ચલાવીને જગ્યા કરી દે વરસાદી પાણી નિકાલની, કાયમી પાકી ચેનલ બનાવી આપવી કે વરસાદી પાણીનો કાયમી નિકાલ થાય. આવા કોઈ પગલાં વરસાદમાં કે વરસાદના હિસાબે લોકોને પડતી અગવડતાના માટે તંત્ર દ્વારા લેવામાં આવતા નથી. તે દુઃખનો વિષય છે. અને હાલ થોડો વરસાદનું જોર હાલ ઘટી રહ્યું છે અને આ જ રીતે તમે જે વિસ્તારમાંથી આ વિડીયો જોયો હોય ત્યાં જણાવશો, જેથી અમારા પણ વાચકોને ખબર પડે કે આપે આ ક્યાંથી નિહાળી રહ્યા છો અને એ વિસ્તારની અંદર કેવો છે વરસાદનો માહોલ. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. હું હતો જિજ્ઞેશ ભટ્ટ, આપ જોઈ રહ્યા હતા મોરબી ટુડે ઉપર લાઈવ. નમસ્કાર મિત્રો.